અને હવે અન્ય સમાચારો વિસ્તારથી જોઈએ તો મંદી વચ્ચે હીરા ઉદ્યોગ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। રેપા પોર્ટે તૈયાર હીરાના ભાવમાં 5% ઘટાડો કરી દીધો છે। સુરતના હીરા ઉદ્યોગકારોમાં પણ ચિંતાનો માહોલ છે। હવે રેપા પોર્ટ સામે અસંતોષનો સૂર પણ ઉઠ્યો છે। તો રેપા પોર્ટ તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવે છે। દર શુક્રવારે તૈયાર હીરાના ભાવ જાહેર થાય છે। તૈયાર હીરાના ભાવ દુનિયાભરમાં સ્વીકૃત ગણાય છે। પડતર કિંમત કરતા પણ તૈયાર હીરાના ભાવ નીચા હોય છે। તૈયાર હીરા નુકસાનીમાં વેચવા પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। એટલે ફરી એકવાર હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે। તૈયાર હીરાના ભાવમાં રેપા પોર્ટે એકંદરે 5%નો ઘટાડો કરી દીધો છે, જેના કારણે સીધો જ ફટકો આખા સુરતના ઉદ્યોગકારો હીરા ઉદ્યોગકારો પર પડશે, જેની ચિંતા ઉદ્યોગકારોમાં દેખાઈ રહી છે। જો કે અત્યાર સુધીમાં તો મંદીના માર નીચે આ હીરા ઉદ્યોગ સપડાયેલો છે, જેમાં કેટલાય લોકોની નોકરીઓ જતી રહી છે, કેટલાય હીરાના કારખાના બંધ થઈ ગયા છે। તેમાં વધુ એકવાર મોટો ફટકો હીરા ઉદ્યોગકારોને લાગ્યો છે। હીરા ઉદ્યોગમાં નિરાશા સાથે ચિંતા પણ વધી છે। તો હીરાનો કોઈ પણ પ્રકારનો કારોબાર નહીં હોવા છતાં તૈયાર હીરાના ભાવો રેપા પોર્ટે નક્કી કરે છે, અને હવે રેપા પોર્ટ સામે અસંતોષનો સૂર પણ ઉઠ્યો છે। નારાજ થઈ ગયા છે તમામ ઉદ્યોગકારો, કારણ કે 5% જેટલો ભાવ ઘટાડી દીધો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ફરી એકવાર હીરા ઉદ્યોગમાં નિરાશા જોવા મળી। એના અંદર ફરી એકવાર હીરા ઉદ્યોગ માટે ચિંતાના સમાચાર આવ્યા છે। આપણે સતત જોઈ રહ્યા છીએ કે હીરા ઉદ્યોગના અંદર જે મંદી ચાલી રહી છે તેની સામે જે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યા છે તેની અસર હજુ પણ દેખાઈ રહી છે। રત્ન કલાકારોએ કે અત્યાર સુધીમાં આપણે જોયા છે કે કેટલાક રત્ન કલાકારો આપઘાત કરી લીધા છે, તો કેટલાક રત્ન કલાકારો એવા છે કે જેમને પોતાનો મૂળ વ્યવસાય બદલી નાખવા મજબૂર થઈ ગયા છે, તો કેટલાક સુરત છોડીને પોતાના માદરે વતન પહોંચી ગયા છે। ત્યારે એક આશા હતી કે હવે જે ભાવ આવશે તેને લઈને જે સંગ્રહ કરેલા જે રફ હીરા છે તેને લઈને ફાયદો થશે, પરંતુ એવું ના છે। ઉલટીકા જે ભાવ છે તે ઘટાડો સાથે નીચે જાહેર કરવામાં આવ્યો છે। એટલે જેમના પાસે જે માલ છે તે પોતાની મૂળ કિંમત કરતા પણ ઓછો થઈ ગયો છે। એટલે કે હવે યા તે સ્ટોક એમના પાસે પડી રહેશે અથવા તો એમને નુકસાને વેચવાનો વારો આવ્યો છે। જી, આભાર માહિતી માટે।